સંસદમાં વિદેશી ફંડિંગના નિયમન માટે એફસીઆરએ કાયદાને વધુ કડક બનાવવાની વાત આવે ત્યારે જ વિપક્ષો અને ખાસ ઇકોસિસ્ટમમાં દોડધામ કેમ મચી જાય છે? તેનું કારણ આ સંસ્થાઓનું માત્ર સેવાકીય હોવાનો દેખાવ જ છે. વાસ્તવિકતા એ છે કે આમાંના મોટા ભાગના એનજીઓ અને આંતરરાષ્ટ્રીય એજન્ડાના પ્યાદા બનીને સમાજમાં પોતાની મરજીનું નેરેટિવ ઘડવાનું અને દેશ વિરોધી માનસ ઊભી કરવાનું સૌથી મોટો હથિયાર સાબિત થયા છે. 2 દાયકા પહેલા ગોધરાકાંડ અને ગુજરાતના રમખાણો વખતે આ જ ઇકોસિસ્ટમે સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ જેવા સંગઠનો દ્વારા એક તરફી ટ્રિબ્યુનલ રચીને અને પુરાવોની હેરાફેરી કરીને દેશના સર્વોચ્ચ વડાપ્રધાન અને ગુજરાત સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાનું સુનિયોજિત કાવતરું રચ્યું હતું. આ કથિત સામાજિક સંસ્થાઓએ પીડિતોની સહાયના નામે કોર્ટથી લઈને મીડિયા સુધી ઝેરી પ્રચાર ફેલાવીને ભારતની ન્યાય વ્યવસ્થા અને લોકશાહીને ગેરમાર્ગે દોરવાના પૂરતા પ્રયાસો કર્યા હતા. જ્યારે દેશની સુરક્ષા, આંતરિક શાંતિ કે સરકારની છબી ખેલદિલીથી ખંડિત કરવાનો મોકો આવે છે ત્યારે જ ફોરેન ફંડેડ એનજીઓ અદૃશ્ય તાકાતો તરીકે સક્રિય થઈ જાય છે અને દેશના કાયદાઓને નબળા પાડવા માટે એડી ચોટીનો જોર લગાવે છે. આ જ કારણ છે કે સરકાર જ્યારે આ કાળા નાણાંના પ્રવાહ પર લગામ કસવા અને આતંકવાદી કે પક્ષપાતી ગતિવિધિઓને રોકવા માટે કાયદો કડક કરે છે ત્યારે વિપક્ષી ઇકોસિસ્ટમને પોતાના અસ્તિત્વ સામે ખતરો દેખાય છે. દેશની સાર્વભૌમત્વ સાથે ચેડા કરતી આવી શક્તિઓની આર્થિક નાસભાગ રોકવી અને વિદેશી ઇશારો પર ચાલતા આ પ્રોપેગેન્ડા નેટવર્કને કાયદાના સકંજામાં લેવું એ હવે રાષ્ટ્રહિત માટે અનિવાર્ય બની ગયું છે.